કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ગુજરાતી વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને રેડી અને સવારના વાગવામાં 5:30 ઓછી છે। હજી આપણે રાજકોટમાંથી બહાર નથી નીકળ્યા છીએ અને તમને લોકોને વિચાર હશે કે કેમ વહેલો તૈયાર થઈ ગયો ને આ બધું પ્લાન કર્યો છે બહાર જવાનો। તો છે એવું કે અમારા માસીના અહીંયા પ્રસંગ રાખેલો છે તો અહીંયા જવાનું છે ને તમારો ભાઈ બધાયથી મોડો ઉઠો તો ને બધાયથી પહેલાં હું તૈયાર થઈ ગયો છું નાહી ધોઈને અને બાકી બધા જે નાહવાનું બધું કામ બાકી છે તો ચાલો બધા નાહી ધોઈને રેડી થઈ જાય પછી આગળ આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો ફાઇનલી આપણે ગાડીમાં બેસીને ટ્રીપ કન્ટિન્યુ કરી નાખી છીએ અને સવારની ધુમ્મસ થોડીક દેખાઈએ। થોડાક આગળ વધતા આપણે ડીઝલ પુરાવા માટે ઊભી રાખી છે ગાડીને તો જોઈએ કેટલાનું ડીઝલ થાય છે। 2000નું ડીઝલ થઈ ગયું છે। એમાં જો ચાવડ ગામડા જેવું હતું ત્યાં ઊભી રાખીને આઈસ્ક્રીમ જો કેવડો મોટો હોય ખાવો હોય તો કમેન્ટ કરી દેજો મોકલાવી દો। અને આપણી ગાડી જો સામે પડી અને આ રાહત હોટલ છે ત્યાં ઊભા છે નાસ્તો કરવા માટે। ગાંઠિયા આવે છે ગાંઠિયા બની જાય પછી આપણે આગળનો પ્લાન વિચારીને અમને કરીએ। આપણે ગાંઠિયા સંભાળો ને અહીંયા મરચાં ને આવી રીતના ચટણી આવે નાખી એકવાર જોરદાર છે અહીંયા ઊભા રાખીને એકવાર નાસ્તો કરવા રાખજો। નાસ્તો કરીને થોડેક આગળ પહોંચતા જ આપણે ગામડાનો રસ્તો લઈ લીધો જો રામપર લખેલું ગામ છે। તો આપણે આવી ગયા છીએ અટાણે ગોરખિયા મંદિરે સોરી ગોરખિયા નહીં ભૂખરિયા। વાંચી લીધી અને સદગુરુ બાપ મહારાજનું છબી રાખેલી છે અને ગંગેશ્વર મહાદેવ બેઠા છે।
પછી પ્રસાદી રેડી થઈ ગઈ ને આપણે પ્રસાદી લઈ લીધી અને પ્રસાદી પછીનો પાર્ટ 2 માં આવી જાહે.